મધ્યમ વર્ગને મોંઘવારીનો બેવડો માર પડી રહ્યો છે. એટલું જ નહીં, હવે આવનારા દિવસોમાં આપણે મંથર ગતિએ મંદી તરફ જઈ રહ્યા છે અને એ બહુ જ ચિંતાજનક બાબત છે. આજે ભારત સરકારે વિધિવત રીતે સ્વીકારી લીધું છે કે મોંઘવારીએ માજા મૂકી છે અને સરકારના સત્તાવાર આંકડા અનુસાર આરબીઆઈની ધારણાથી પણ વિપરીત વધુ ફુગાવો જેને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ કહે છે એના આધારે રિટેલમાં 6.21% એટલે 6%ની જે મર્યાદા હતી એનાથી પણ ઉપર 6.21% જેટલો ફુગાવો જે છે એ નોંધાયો છે. એનો અર્થ બિલકુલ સાફ છે કે આવનારા દિવસોમાં હોમ લોન છે કે ઓટો લોન છે એમાં વ્યાજ દર ઘટવાની કોઈ જ સંભાવના નથી. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની વાત કરો તો માત્ર શાકભાજી અને ખાદ્યાન્નમાં જ લગભગ 42% જેટલી મોંઘવારી અથવા તો ભાવ વધારો નોંધાયો છે અને ઓવરઓલ જોવા જઈએ તો ડિમાન્ડ ઘટી છે. કોર્પોરેટ ગૃહોની ભારતમાં એકંદરે માઠી બેઠી હોય એવી સ્થિતિ થઈ છે અને ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા ત્યારબાદ તમે જુઓ તો સોનામાં કડાકો બોલ્યો છે, ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે, ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો છે, ડોલર ઇન્ડેક્સ 11 મહિનાની ટોચે પહોંચ્યો છે. ભારતનો રૂપિયો ઐતિહાસિક તળિયે 84 રૂપિયા અને 39 પૈસે પહોંચી ગયો છે.